નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ માઉન્ટ આબુમાં આજે સતત ચોથા દિવસે તાપમાન -4 ડિગ્રી નોંધાયું છે, જેને લઈને મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે। અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે। ફરવા ગયેલ સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। અંબાજી શક્તિપીઠ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે હિંમતનગર, આબુ, જોધપુર, જયપુર તરફનો બાયપાસ રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર સામેથી મુખ્ય માર્ગ પસાર થતો હોય તમામ મોટા અને બાયપાસ જનારા લોકો માટે ભારે તકલીફનો સામનો થઈ રહ્યો છે, ત્યારે આગામી થોડા મહિના બાદ શક્તિપીઠ અંબાજી ખાતે ટ્રાફિક સમસ્યા 80% સુધી ઘટવાની સંભાવના જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે। મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ આજ રોજ બનાસકાંઠા જિલ્લાના 500થી વધુ મહેસૂલી અધિકારી અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન પાલનપુર સ્થિત પાટીદાર ભવન ખાતે કરાયું હતું। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। સતત 2 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયા અને રાજકોટમાં છેલ્લા 2 દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે, ત્યારે હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। 1 જાન્યુઆરીથી મ્યુનિસિપલ ફ્લાવર શોનું આયોજન કર્યું છે। ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી મ્યુનિસિપલ માટે તે કમાણીનું સાધન બની ગયું છે। આ વખતે ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ 20 રૂપિયા વધારી 70 રૂપિયા કરાયો છે, જ્યારે શનિ રવિની રજામાં ટિકિટના દરમાં ₹25નો વધારો કરી 100 રૂપિયા કરાયો છે। બીજી બાજુ સ્ટડી ટૂરના નામે 2 કરોડ ખર્ચીને ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે। ગત વર્ષે 9 લાખ લોકો સામાન્ય દિવસોમાં ફ્લાવર શોમાં આવ્યા હતા। 50ની ટિકિટથી 4.50 કરોડની આવક થઈ હતી। એ ગણતરી પ્રમાણે ₹20નો વધારો થતાં લોકો પર અંદાજે 1.80 કરોડનો બોજ આવશે। રેશન કાર્ડના ઈ-કેવાયસીથી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઈ શકે તે માટે તમામ રેશન કાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઈ માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા 2 મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો 20,07,727 ઈ-કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે। ઊંઝા સ્ટેશન રોડ પર આવેલી કીર્તિ ટ્રેડિંગ કંપનીમાં ભૂખરી વરિયાળીને લીલો કલર કરાતો હોવાની પ્રવૃત્તિ મહેસાણા ફૂડ વિભાગે ઝડપી લીધી હતી। લીલા કલર સહિતના 2 સેમ્પલ લઈને ₹1.27 લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીને મળેલ બાતમીના આધારે કંપનીમાં રેડ કરીને ભૂખરી વરિયાળીમાં લીલો કલર કરવાની પ્રવૃત્તિ રંગે હાથ ઝડપી લીધી હતી। ફૂડ વિભાગે કરેલી તપાસમાં ભૂખરી વરિયાળી પર લીલો કલર ચડાવી આકર્ષક દેખાવની બનાવતા હોવાનું જણાતા સ્થળ પરથી વરિયાળી અને લીલો કલર એમ 2 નમૂના લેવાયા હતા। માનવ આરોગ્ય માટે જોખમી વરિયાળીનો કુલ 1955 કિલો જથ્થો અંદાજિત કિંમત ₹1,27,040 સ્થળ પર સીઝ કરાયો। દિયોદર સમીપે આવેલ વખા ખાતે જીવી વાઘેલા કોલેજ કેમ્પસના આંગણે GCIT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા વીકે વાઘેલા હાઈસ્કૂલ દિયોદરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો જિલ્લા કક્ષાનો 55મો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 આગામી તારીખ 13 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે, જેનો શુભારંભ આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને